અમદાવાદને મળશે નવા પોલીસ કમિશનર। 2 દિવસમાં નવા પોલીસ કમિશનરનું નામ જાહેર થાય તેવી શક્યતા છે। પોલીસ કમિશનર તરીકે વિવિધ નામો ચર્ચામાં છે। અનુપમસિંહ ગેહલોત, મનોજ શશિધરન, રાજીવ રંજન ભગતનું પણ નામ ચર્ચામાં છે। આ તરફ રાજકુમાર પાંડ્યન, નિર્જા ગોટરુ અને પિયુષ પટેલના નામની પણ ચર્ચાએ જોર પકડ્યું છે। મિહિર સોની સંવાદદાતા ફોન લાઈન પર। મિહિર, અમદાવાદને નવા પોલીસ કમિશનર મળવાના છે, સંભવિત કયા નામો હોઈ શકે છે, વિસ્તૃતમાં આપજો। જગદીશ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકને નવા રાજ્યના ડીજીપી તરીકે જવાબદારી છે તે સોંપવામાં આવી છે અને ત્યારબાદ હવે અમદાવાદને જે પોલીસ કમિશનર તરીકે જે ખાલી રહેતા જ હવે નવા પોલીસ કમિશનર છે કે જે શહેરને મળશે। એટલે જે પોલીસ કમિશનર તરીકે વિધિવત અનેક એવા નામો છે કે જે ચર્ચા છે કે જે જોર પકડ્યું છે। વાત કરવામાં આવે તો 2 દિવસની અંદર નવા પોલીસ કમિશનરનું સરકાર જે નામ જાહેર કરે તેવી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। વાત કરીએ તો જે સિનિયોરિટી પ્રમાણે વાત કરીએ તો વર્ષ 1993ની બેન્ચના જે આઈપીએસ જે છે કે જે નિર્જા ગોત્રુ છે તે સિનિયોરિટી પ્રમાણે છે ને ત્યારબાદ મનોજ શશિધરન જે વર્ષ 1994ની બેન્ચના છે। ત્યારબાદ અલગ અલગ જે નામ છે કે જે 5 થી 6 નામ કે જેમાં રાજીવ રંજન ભગત, રાજકુમાર પાંડ્યન, નિર્જા ગોત્રુ, પિયુષ પટેલ અને અનુપમ ગેહલોત સહિતના અધિકારીઓના નામ છે કે જે ચર્ચાએ જોર છે તે પકડ્યું છે। પરંતુ હાલ હજી કોઈ પણ એવી સ્પષ્ટતા છે કે જે નથી થઈ, કારણ કે સિનિયોરિટી પ્રમાણે કે અથવા અનુભવ પ્રમાણે સરકાર દ્વારા આ જે નવા પોલીસ કમિશનરને નિમણૂક કરવા આવી છે કે કેમ તે જોવાનું રહેશે। એટલે સોમવારે જે શહેરના તત્કાલીન પોલીસ કમિશનર GS મલિક છે કે તે રાજ્યના ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળશે અને ત્યારબાદ સોમવારે કે અથવા 1-2 દિવસમાં શક્યતા છે કે જે નવા પોલીસ કમિશનરની જાહેરાત છે તે થઈ શકે। જો કે ન થાય તો ચાર્જમાં જે છે કે સિનિયોરિટી અધિકારીઓને ચાર્જમાં પણ આપે તેવી શક્યતા। બિલકુલ મિહિર, આભાર આ તમામ જાણકારી માટે।